નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગમાં એકનું મોત થયું હોવાના સમાચાર છે। આગના બનાવમાં એક વૃદ્ધાનું મોત થયું છે। બોપલમાં આવેલી ઇમારતમાં રાત્રે આગ લાગી હતી। ઇસ્કોન પ્લેટિનમના 8મા માળે આગ લાગી હોવાની માહિતી છે। એક બ્લોકમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી। અન્ય 21 ફ્લોરના ઇલેક્ટ્રિક ડકમાં પણ આગ પ્રસરી હતી। 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। મોડી રાત્રે આ બનાવ બનવા પામ્યો હતો। इस्कॉन प्लेटिनियम में 8 मंजिल में आग लगा था, एक ब्लॉक के अंदर। उसमें इलेक्ट्रिक डक में आग था। तो 8, 9, 10, 11 वो टोटल 21 फ्लोर है। तो 21 फ्लोर की इलेक्ट्रिक डक में आग लगी थी। तो सभी आदमी घर से बाहर निकल नहीं पाते थे क्योंकि वो डक वहीं था उसी के लिए। बाकी अप्रोक्सीमेटली 100 जितने आदमी थे कि जिसको सही सलामत बाहर निकाला है। एक कैजुअलिटी एक लेडीज़ है, उसको हॉस्पिटल यानी वो अनकॉन्शियस थी तो उसको हॉस्पिटल भेजा गया है। पहले तो धुआं आने लगा। हम लोग 19 फ्लोर से थे, 6 से आग लगने शुरू हुई। पूरा धुआं 1 मिनट में थोड़ा तो पूरा धुआं अंदर आ गया। लेकिन मैडम 87 ईयर्स के हैं, मोबाइल बड़ा पार्ट है, उनको को बालकनी में रखा। तो धीरे धीरे आग 17 में आई तो फिर और घबरा के फिर किसी तरह नीचे आए। नीचे मतलब 15 फ्लोर स्ट्रक्चर से छत से यहाँ आज આગમાં એક વ્યક્તિનું મોત થયું છે। મોડી રાત્રે 20 લોકોને સરસ્વતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। હાલમાં 14 લોકોને રજા અપાઈ છે, જ્યારે 6 લોકો સારવાર હેઠળ છે। સારવારમાં 6 પૈકી 3 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાની માહિતી છે। 20 લોકોમાં બાળકો અને મહિલાઓ વધુ હોવાની માહિતી છે। એક વૃદ્ધા દાઝી ગયા હતા, જેમનું મોત થયું છે। મોટાભાગના લોકોને ગુંગળામણની અસર થઈ હતી। આશરે 20 થી 20 જેવા દર્દીઓ એક સાથે આવતા અમારે એને શું કહેવાય કે આપણે ટ્રાયેજથી કે કોને પહેલી સારવાર આપવી આ એ રીતે અમે અમારી કાર્યવાહી શરૂ કરી દીધી હતી। અને એમાં અમારે લગભગ બધા અત્યારે સ્ટેબલ છે દરેક દર્દીઓ, સિવાય કે એક દર્દી ઘટના ઉપર જ મૃત્યુ પામીને અહીંયા લાવવામાં આવ્યા હતા। ડભોઈ વડોદરા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું છે। બાઇક ચાલક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યો હતો અને તે જ સમયે ટ્રક ચાલકે તેઓને અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ બાઇક ચાલકનું મોત થયું છે। અકસ્માત બાદ બાઇક અને ટ્રક બંને રોડની સાઈડ ઉપર ખાડામાં ઉતરી પડ્યા હતા। ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળથી ફરાર થયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે, તેમજ ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરાના વાઘોડિયા નગરપાલિકાના ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો। રોડ વચ્ચે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે। વાઘોડિયા ખંધા રોડ ઉપર હીરાવંશી ફળિયા નજીક આ ઘટના બનવા પામી। મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાએ ખાડા ફરતે બેરિકેડ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહ્યું છે। ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે। પાણીની લાઇન રિપેર કરવા પાલિકા તંત્રએ ખોદેલો આ ખાડો છેલ્લા કેટલાય દિવસથી ખુલ્લો રખાતા આ દુર્ઘટના સર્જાઈ હતી। મહેસાણાથી સમાચાર છે। બોરીસણા ગામમાં 2 લોકોના મોત મામલે આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। મોટાભાગના કેમ્પ રવિવારે થતા હતા। ખ્યાતિ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ સેવા આપતા હતા। વધુમાં કહ્યું કે પ્રાથમિક શાળામાં કેમ્પ થતા હોય અને ગામના આગેવાન તેમાં સામેલ ન હોય તેવું શક્ય નથી। જે દર્દીઓ જે છે એને લેબોરેટરીના ચાર્જીસ પેટે કે કોઈ પણ વધારાના ચાર્જીસ પેટે એને પૈસા ચૂકવવા પડે છે, જે એના ખિસ્સાના પૈસા જાય છે। અમારા ધ્યાન આવ્યું તમામના પૈસા મેં લાભાર્થીને તો ચૂકવાડી દીધા, હોસ્પિટલો આપી દીધા। ફક્ત ને ફક્ત એક સંકુજ હોસ્પિટલ છે કે જેમાં એક ખેડાનું લાભાર્થી છે, એના હજી પણ એમને પૈસા ચૂકવ્યા નથી, કારણ કે એ લાભાર્થીને ઓલરેડી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એ લગભગ અમે આવતીકાલ કે પરમ દિવસે એના પૈસા પણ એની પાસે ચૂકવાઈ દઈશું। મહેસાણામાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડ મામલે ડોક્ટર મહેશ કપાડિયાએ જણાવ્યું છે કે કેશલેસ સારવાર હોવા છતાં કેટલીક હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે। શંકુસ હોસ્પિટલમાં ખેડાના એક લાભાર્થી કે જે કેન્સરના દર્દી છે તેમના પૈસા ચૂકવ્યા નથી। આની અંદર જે કાર્ડિયોલોજિસ્ટ જે પોતે છે
બરાબર, એ પોતે કડીની એક હોસ્પિટલમાં વિઝિટ કરવા આવે. ખાસ કરીને પ્રાથમિક સ્કૂલમાં જ્યારે કેમ્પ થતા હોય અને ગામના આગેવાનો એમાં ઇન્વોલ્વ ના હોય એવું શક્ય નથી. બીજી વસ્તુ કે મોટી સંખ્યામાં પણ લાભાર્થીઓ લાભ લીધો છે અને લાભાર્થીઓને આટલી બધી મોટી સંખ્યામાં ભેગા કરીને, કારણ કે લોકલ ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં સુધી એ શક્ય જ નથી. આણંદમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયા છે. ઉમરેડના પણસોરા ગામમાં કપિરાજનો આતંક છેલ્લા ઘણા દિવસોથી હતો. 2 દિવસમાં 10 થી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા હતા. રોડ પર જતા રાહદારીઓ પર હુમલો કરી કપિરાજ ભાગી જતા તો ઘર પાસે કામ કરતી એક મહિલા પર હુમલો કરતા આ મહિલાને 30 ટાંકા આવ્યા હતા. કપિરાજના ત્રાસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો પણ ત્રસ્ત હતા. જે બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમે 8 કલાકની જહેમત બાદ તોફાની કપિરાજને પાંજરે પૂર્યો છે. ખૂંખાર સિંહણ એક ભેંસથી ડરીને ભાગી ગઈ. શિકાર કરવા આવેલી સિંહણ સામે 2 ભેંસે બાદ ભીડી અને પછી સિંહણને ભાગવું પડ્યું. અમરેલીના એક ગામની સીમનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો નાનો છે પરંતુ તેમાં સાફ જોઈ શકાય છે કે શિકાર માટે પહોંચેલી સિંહણનો 2 ભેંસ બહાદુરીથી સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એ બની કે સિંહણને છલાંગો લગાવીને ભાગવું પડ્યું. જો 2 ભેંસ સામનો ન કર્યો હોત તો કદાચ 2માંથી એક સિંહણનો કોળિયો બની ચૂકી હોત. 2 ભેંસે સાથે મળીને સિંહણનો સામનો કર્યો અને સિંહણ તારની વાડ કૂદીને બાવળની જાળીમાં છલાંગો લગાવીને જીવ બચાવીને ભાગતી નજરે પડે છે. વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે. રાજન, આ વિડીયો ઘણો જ રસપ્રદ છે, નાનો છે પરંતુ ઘણો જ રસપ્રદ વિડીયો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે. બિલકુલ, કારણ કે આ પ્રકારના વિડીયો ખૂબ ઓછા સામે ભાગતો હોય તે પ્રકારનો આ વિડીયો છે. રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીકનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને હાલ આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આભાર રાજન માહિતી બદલ. ગીર સોમનાથના રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યા. સુત્રાપાડાના ગાંગેથા ગામમાં રાત્રિ સમયે 3 સિંહ ગામમાં ઘૂસી આવ્યા. શિકારની શોધમાં સિંહે ગામમાં ધામા નાખી દીધા. આ સમયે કેટલાક લોકો બાઇક ઉપર ગામમાં આવી રહ્યા હતા અને તેમને સિંહની લટારને જોતા જ બાઇક થંભાવી દીધી. સિંહના ગામમાં ધામાના કારણે વાહનોના પણ પૈડા થંભી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો આ તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહ પરિવારના ધામા સામે આવી રહ્યા છે. સિંહણ અને 4 થી વધુ બાળ સિંહ દીવના ડાંગરવાડી ખાતે આવી ચડ્યાનો આ વિડીયો વાયરલ થયો છે. 2 દિવસ પહેલા ડાંગરવાડી વિસ્તારમાં એક પશુનું મારણ પણ કર્યું હતું. ત્યારે ફરી રાત્રિના સમયે સિંહનું ટોળું જતું હોય તેવો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. દીવથી આ દ્રશ્યો આવી રહ્યા છે. 2 દિવસ પહેલા આ સિંહ પરિવારે પશુનું મારણ કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. સિંહણ અને બાળ સિંહનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ડાંગરવાડી વિસ્તારમાં સિંહ પરિવારના જાણે ધામા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે. દિનેશ, સિંહણ અને આ બાળ સિંહનું છે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અહીંયા સિંહ પરિવારે ધામા નાખ્યા હોય તેવા દ્રશ્યો છે. જી બિલકુલ, આ વિડીયો જે છે તે સંઘ પ્રદેશ દીવનો હોવાનું મનાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે હાલ વાયરલ થયો છે અને વિડીયોની અંદર જોઈ શકાય છે કે એક સાથે 7 થી 8 જેટલા સિંહો છે તે દીવના જે દરિયા કિનારો છે, જે પણાનો ભાગ હોય છે તે વિસ્તારની અંદર આટાફેરા મારી રહ્યા છે અને કોઈ વાહન ચાલક અથવા તો રાહદારી આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે. જો કે બીજા એક દ્રશ્ય એ પણ છે કે ગીર સોમનાથ જિલ્લાનું જે ગાંગેથા ગામ છે ત્યાં આગળ પણ મોડી રાત્રે સિંહો છે તેમણે ધામા નાખ્યા હતા અને વાહનોના પૈડા છે તે થંભી ગયા હતા. આભાર માહિતી બદલ દિનેશ. તો આ 3 અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે અમરેલી અને ગીર સોમનાથના, કે જ્યાં એક બાજુ અમરેલીમાં 2 ભેંસે આ સિંહણનો સામનો કર્યો અને સિંહણ ત્યાંથી ઊભી પૂછડે ભાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી બાજુ ગીર સોમનાથથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સિંહ ઘૂસી આવ્યો હતો ગામમાં અને બીજી બાજુ દીવમાં પણ સિંહ પરિવારના ધામા જાણે આવ્યા હોય સામે તે પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં ગેરકાયદેસર ઘૂસણખોર સામે આવ્યા છે. બાંગ્લાદેશી મહિલાની ધરપકડ હવે તેમાં સામે આવી રહી છે. બોગસ ભારતીય ડોક્યુમેન્ટના આધારે
ભારતીય આધાર કાર્ડ બનાવી દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને શહેર એસઓજીએ તેની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી રશીદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી મહિલા પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વનું કાર્ડ, ભારતીય આધાર કાર્ડ, મોબાઈલ પણ જપ્ત કરાયું છે. મહિલાએ પશ્ચિમ બંગાળના બનગાંવ ખાતેથી ભારતમાં પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી હતી, જ્યાંથી ટ્રેન મારફતે સુરત તે આવી. અલગ અલગ જગ્યાએ તે ભાડેથી રહેતી હોવાની પણ માહિતીઓ સામે આવી રહી છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. હિરાસર એરપોર્ટનું ટર્મિનલ બનીને તૈયાર છે. એરપોર્ટની એડવાઇઝરી કમિટીની બેઠક મળી. પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ટર્મિનલના ઉદ્ઘાટન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવા આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરા ખાતે માલધારી સમાજના સંમેલનમાં કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે સમાજને રાવણની રાજનીતિ વાંચવાની જરૂર છે. જો રાવણે વિભીષણને ન મોકલ્યો હોત તો લંકાની ગાદીમાં રામ રાજ્ય કરતા હોત. રાવણની રાજનીતિ હતી કે મારા મોત પછી લંકાની ગાદી પર વિભીષણ બેસે. ઠાકરસિંહ રબારીએ રબારી સમાજના સંમેલન પર આ કટાક્ષ કર્યા. અને રાવણને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છો, ત્યારે કીધું કે મારા તો ઘણું બધું બાકી છે, પરંતુ હું જો રામના હાથે ના મળું તો સ્વર્ગમાં ના જઉં, એના માટે મેં સર્જન કર્યું હતું. પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકું તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હોત. એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી ઉપર મારો માજ આવ્યો વિભીષણ બેહે, અને જેના કારણે મેં વિભીષણને મૂક્યો હતો. એટલે બધાએ રાવણ જેવું વિચારજો કે જ્યારે સત્તાની વાત આવે કે રબારીનો દીકરો બેહે, આપણા કદાચ તો પથ્થર કરવા આવતો હોય તો આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દો. રાવણની રાજનીતિ આપશો યુવાનો પણ વાંચતો, એવી વિનંતી કરું છું. અત્યારના સમયમાં હમણાં એક નવું સૂત્ર આવ્યું હતું કે બટોગે તો કટોગે. તો મેં રાવણની રાજનીતિ વાંચી ત્યારે જોયું કે 4-5 મુદ્દાઓ લક્ષ્મણને અને રામને કીધા. ત્યારે રાવણે છેલ્લે એમ કીધું કે રાવણ મહાન હતો, બધું 4 યુગનું રાજ માગી લીધું હતું, પણ આયુષ્ય નહોતું માગ્યું. ગમે એવો ડાયો માણા ભૂલ કરી દે. એટલે ક્યાંક ને ક્યાંક સમાજમાં રાજકીય ટોટિયા ખેંચ હોય, પરંતુ સમાજને નુકસાન પહોંચે એવું ન થાય એના માટે એમને કીધું કે રાવણ એટલા હોશિયાર હતા, એમને ખબર હતી કે રામના હાથે મરવાનું છે, મારા રાજનો સત્તા કદાચ રામ લઈ લે છે. એટલે એમણે એમના ભાઈ વિભીષણને ત્યાં મૂકી દીધો, અને પછી કીધું લક્ષ્મણને કે મને ખબર જ હતી થવાનું છે, પણ મારી ગાદી ઉપર મારા ભાઈ બેહે, મારો માડી જાયો બેહે, એટલે મારા ભાઈને ત્યાં મૂક્યો છે. એના ઉપરથી બધા શીખવું જોઈએ કે સમાજને કઈ દિશામાં લઈ જવો છે. બનાસકાંઠાના ધાનેરામાં રબારી સમાજના શિક્ષણ રથની પૂર્ણાહુતિ થઈ અને આ પ્રસંગે નવીન શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન પણ યોજાયું હતું. રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત અને રબારી સમાજમાંથી આવતા ધારાસભ્ય માવજી દેસાઈની આગેવાનીમાં લાભ પાંચમથી શરૂ થયેલા શિક્ષણ રથ થકી 12 કરોડ કરતા પણ વધુનું દાન એકત્ર કરવામાં આવ્યું અને રબારી સમાજના શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન યોજવામાં આવ્યું, જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ડીસા એપીએમસીના ચેરમેન ગુવાભાઈ રબારી અને કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારી એક સાથે જોવા મળ્યા. લાભ પાંચમથી ચાલુ કરેલી અમારી શિક્ષણ યાત્રા એક ગામડે એક ઘરે ફરી અને લગભગ 70 ગામોથી ફરી 13 કરોડ કરતાં પણ વધારે ફાળાની રકમ દાતાઓએ લખાઈ અને સાથે સાથે સર્વ સમાજે લખાઈ અને આજે એનું સમાપન વિધિ અને ખાતમુહૂર્ત ભૂમિપૂજન પણ રાખ્યું હતું. નવસારીના વાંસદામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. પ્રતિમા અનાવરણ સમયે વલસાડના સાંસદ ધવલ પટેલ અને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની સાથે જોવા મળ્યા. ધવલ પટેલ અને આનંદ પટેલ વચ્ચે થોડા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે પ્રતિમા અનાવરણ બાદ બંને આદિવાસી નેતાઓ સાથે જમ્યા. આનંદ પટેલ આદિવાસી નૃત્ય પર ઝૂમ્યા હતા અને આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય નેતાઓએ આદિવાસી નૃત્ય કરી રાજકીય વિરોધની વચ્ચે સામાજિક એકતા દર્શાવી હતી.
આગામી દિવસોમાં મહારાષ્ટ્ર ખાતે લોકશાહીના સૌથી મોટો પર્વ એટલે કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ત્યારે લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળી મતદાન કરે, તેમાં પણ મહિલાઓ સૌથી વધુ મતદાન કરે તેને લઈને સુરતના કાપડ વેપારી દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સવારે 8 વાગ્યા સુધીમાં મતદાન કરનારી 500 જેટલી મહિલાઓને સુરતથી કુરિયર દ્વારા સાડી આપવામાં આવશે તેમ જણાવાયું છે। સુરતના કાપડ વેપારી કે જેમની સાડીઓ સૌથી વધુ મહારાષ્ટ્રના વેપારીઓ ખરીદતા હોય છે, સવારે 8 વાગ્યા પહેલા જે મહિલાઓ મતદાન કરશે પોતાનો ફોટો સુરતના વેપારીને વોટ્સએપ દ્વારા મોકલશે તેવી 500 મહિલાઓને તેઓ કુરિયર દ્વારા સાડી મોકલશે। આવી યોજનાને લઈને મહારાષ્ટ્રમાં મહિલાઓ મોટા પ્રમાણમાં મતદાન કરે અને જનજાગૃતિ થાય તે માટેની યોજના સુરતથી શરૂ કરવામાં આવી છે। દેશનું સૌથી ચકાચौंध કરનારું શહેર એટલે કે મુંબઈ, અને મુંબઈ આવ્યું છે મહારાષ્ટ્રમાં, અને મહારાષ્ટ્રમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દેશભરના લોકોની આ ચૂંટણીમાં ખાસ કરીને રસ જોવા મળી રહ્યો છે। ત્યારે ચૂંટણીનો સૌથી મોટો પર્વ, લોકશાહીનો સૌથી મોટો પર્વને મહારાષ્ટ્રના લોકો ધૂમધામથી ઉજવે, લોકો વધુ મતદાન કરે તેને લઈને સુરત ટેક્સટાઇલના વેપારી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જનજાગૃતિ અભિયાન કહી શકાય કે મતદાન મહાદાન છે। ત્યારે मतदान ने लेने केवी रीतनी जागृति करे छे, આપણે વેપારી સાથે વાત કરીએ। जी आपका नाम? ललित शर्मा। शर्मा जी, किस तरह से ये जो जागृति अभियान चला रहे हो? मतदाता जागृति अभियान चलाया गया है। महिलाएं थोड़ी सी उदासीन रहती है, वो वोट कास्ट करने के लिए नहीं जाती है, उनको लुभाने के लिए और मतदान ज़्यादा से ज़्यादा संख्या में हो, लोकशाही का ये पर्व है, इसमें ज़्यादा से ज़्यादा महिलाओं की भागीदारी बढ़े, इसके लिए संकल्प साड़ी द्वारा 500 जो पहली महिलाएं होंगी मतदान करेगी और जो व्हाट्सअप करेगी उनको मुफ्त के अंदर साड़ी दी जाएगी और उनको साड़ी उनके घर तक भेजी जाएगी। हमने यह मतदान जागरूकता योजना इसलिए चलाई है, जो आने वाले महाराष्ट्र में चुनाव होने वाले हैं और अन्य राज्यों में चुनाव होने वाले हैं, हम यह हमेशा देखते आए कि वोटिंग परसेंटेज लगातार कम होता जा रहा है, तो हम लोग एक जागरूकता फैलाना चाहते थे महिलाओं वोटर्स के प्रति, उनको घर से बाहर निकल के वोट देने में सक्षम करना चाहते थे। तो उसी के मद्देनजर रखते हमने अभियान बनाया कि हम उन तक साड़ी पहुंचाएंगे जो 500 महिलाएं पहले वोट देने जाएंगी और हमें व्हाट्सएप के द्वारा जानकारी देंगी। गुजरातना वेपारीए जे रीते जाहेरात करी छे के जे महिलाओं मतदान 8 वाग्या पहला करशे तेओने व्हाट्सएप द्वारा तेमनो सेल्फी फोटो अहींया मोकलवानो छे, અને 500 महिलाओने आ प्रकारनी साड़ी તેમના ઘર સુધી મોકલવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે દેશનું કહી શકાય કે સૌથી ચકાચौंध કરતું મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની ચૂંટણી પર જ્યારે દેશની નજર છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણી માટેની જનજાગૃતિ અભિયાન ગુજરાત અને તેમાં પણ સુરતના કાપડ વેપારીઓ કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ, રજા આપશો। નમસ્કાર।